નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અહીંયા કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર અમારી માટેના આઈએમપી ક્યારે આવશે. પણ તમને ખબર જ છે કે દિવાળીપુરા યુથ આમ જ કોઈ પ્રશ્ન ઉઠાઈને તમને નથી આપતું. તમારી માટે જ્યાં સુધી ઓથેન્ટિક આઈએમપી પ્રશ્ન ના આવે અમારી પાસે ત્યાં સુધી અમે તમને આઈએમપી નું લિસ્ટ પ્રોવાઈડ કરતા નથી. તો આજે અમારી પાસે તમારી માર્ચ 2024ની જે બોર્ડની પરીક્ષા છે એનું જે ગુજરાતી વિષય છે એનું આઈએમપી નું લિસ્ટ આવી ગયેલું છે. તો તમારી માટે એની અંદરના નિબંધ કયા છે 2024માં અગત્યના, અર્થ વિસ્તાર કયા અગત્યના છે, અહેવાલ લેખન કયા કયા પૂછાઈ શકે એવા છે અને વિસ્તૃત પ્રશ્નો મતલબ કે પાઠના આધારે અને કાવ્યના આધારે કયા કયા અગત્યના છે તેની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. મતલબ કે ભાઈ તમે માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છે ને, તો આ ગુજરાતીના પેપરમાં જો આ પ્રશ્ન જોઈને ના ગયા ને તો બની શકે કે તમને પસ્તાવો થઈ શકે છે. એટલા માટે ફટાફટ નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ જેથી કરીને તમારી પાસે પણ આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ આવી જાય અને એના આધારે તમારી જે બોર્ડની પરીક્ષા છે એને તમે ધારદાર બનાવી શકો અને તમારું ધાર્યું પરિણામ લાવી શકો. હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા અહીંયા લખેલું છે 100% આ જ કરજો. તેનો મતલબ એવું નહીં કે ખાલી આ જ કરવાનું. તમારે બધા જ પ્રશ્ન તૈયાર કરતી વખતે આ જે પ્રશ્ન છે ને ભાઈ એના પર પ્રાયોરિટી વધારે આપવાની. જ્યારે તમારી પાસે ઓછો સમય હોય અને તમારે ક્વેશ્ચન્સ જોવા છે તો દિવાળીપુરા યુથના આઈએમપી પર નજર કરશો તો બની શકે કે તમારા રિઝલ્ટની અંદર નાના મોટા સુધારા તમને જોવા મળે. એવું નથી કે ફક્ત આ જ વર્ષે આપણે આઈએમપી પ્રોવાઈડ કરીએ છીએ. 2018, 2019, 2020, 2021, 2022 અને 2023 નો આખો ઇતિહાસ ચેક કરી લો. તમને ખબર પડી જશે કે ભાઈ દિવાળીપુરા યુથના આઈએમપી ની કેટલી વેલ્યુ છે. તમે જોઈ શકો છો, ટ્રેક રેકોર્ડ ચેક કરો. મેરે બારે में दूसरों से मत पूछ ब्रो, डाटा खर्च कर और सर्च कर. જુઓ, ચેક કરો 2018 માં શું થયું હતું, 2019 માં શું થયું હતું, 2020 માં શું થયું હતું, 2021, 22, 23 ની અંદર શું થયું હતું. ત્યારબાદ જો તમને યોગ્ય લાગે ને તો 2024 ના આઈએમપી પર નજર કરજો. બરાબર છે? તો આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. તમે ફક્ત નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, નોટ ડાઉન કરી દો અને આ વિડીયોને અંત સુધી જોઈ અને આની અંદર જે માહિતી આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7500 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. તમને એવું થાય કે સર આટલો મોટો લાઈકનો ટાર્ગેટ પૂરો થશે? જો નીચે લાઈકનું બટન આપેલું છે, તમે ફક્ત તમારી લાઈક કરી દો. ભાઈ જે આ વિડીયો જુએ છે ને એને હું કહું છું, તમે ફક્ત તમારી લાઈક કરી દો. 7500 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે. દર વર્ષે 10,000 અને 20,000 લાઈકના ટાર્ગેટ પણ વિદ્યાર્થીઓ પૂરા કરે છે. તમારે તો ખાલી 7,500 લાઈકનો ટાર્ગેટ છે. તમને એવું થાય કે હું 7,500 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે તો અમને શું મળશે? તો તમે 7,500 લાઈકનો ટાર્ગેટ જેવો કમ્પ્લીટ કરશો ને ભાઈ, એવું તરત જ વિજ્ઞાનના આઈએમપી નો વિડીયો આ ચેનલ પર તમારી માટે આવી જશે. અને એ બી કેવા શોર્ટ વાળા વિજ્ઞાનના આઈએમપી, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવી શકો. બરાબર? તો જેને લાઈક ના કરી હોય લાઈક કરી દેજો. અને જો આ ચેનલ પર પહેલી વાર આયા હોય અને આ ચેનલ વિશે તમને કઈ જ ખબર ના હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર આવેલા છો. 12 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમે નીચે અહીંયા બટન આપેલું છે સબસ્ક્રાઇબનું, એને દબાઈ અને ફ્રીમાં અમારી સાથે જોડાઈ શકો છો. તો સબસ્ક્રાઇબનું બટન ના દબાયું હોય તો દબાઈ દેજો. હવે આપણે શરૂઆત કરીએ કે આ વિડીયોની અંદર એક તો આપણે નિબંધ લેખન કયા કયા છે એ આપણે જોઈશું. એટલે કે 8 ગુણના તમને AIMP મળશે. અર્થ વિસ્તાર કયા કયા અગત્યના છે આ વર્ષ માટે એ બી તમને જોવા મળશે. એટલે બીજા 4 ગુણ, 8 ને 4 12 ગુણ. અહેવાલ લેખન તમને જે પૂછાય છે એ બી 4 ગુણના તમને પૂછાય છે. તો 8 ને 4 12 ને 4 16 માર્ક્સ થયા. અને એની સાથે સાથે તમે જુઓ તો વિસ્તૃત પ્રશ્ન કે 6 માર્ક્સના પાઠ આધારિત અને 6 માર્ક્સના તમને કાવ્ય આધારિત, તો એ બી 12 ગુણના તમને જોવા મળશે. તો જુઓ તો 8 ને 4 12 ને 4 16 ને 12 ટોટલ 28 માર્ક્સના આઈએમપી શોર્ટ વાળા તમને આ વિડીયોની અંદર જોવા મળશે. હવે તમને એવું થાય કે સર તમે કેટલા આઈએમપી આપશો? ભાઈ બધાના જેવું નહીં હોય. બરાબર? કે ભાઈ હું તમને 50 આઈએમપી આપું ને એમાંથી પૂછાય. જો નિબંધ હું તમને ટોટલ 12 આપીશ. બરાબર? અર્થ વિસ્તાર હું તમને ટોટલ 12 આપીશ. અહેવાલ લેખન ફક્ત 6 જ. બરાબર? 6 માંથી તમારે તૈયાર કરવાના. અને વિસ્તૃત પ્રશ્ન 12 અને 12, કવિતાના 12 અને પાઠના આધારે 12. તો ટોટલ 24 પ્રશ્ન જ છે, એમાંથી તમારે તૈયાર કરવાનું. જોઈ લઈએ કયા કયા અગત્યના છે આ વર્ષ માટે. પણ એ પહેલા
જે લોકો ધોરણ 10 માં છે એ લોકોને ખબર જ હશે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે પણ વિક્કી સરનું વાવાઝોડું આવવાનું છે, બરાબર. ગુજરાતી વિષય માટેનું પણ આવવાનું છે. તો તમારું ગુજરાતીનું જે પેપર છે એના આગલી રાતે 9:30 વાગે તૈયાર રહેજો, કેમ કે એની અંદર તમારી ઓબ્જેક્ટિવની તૈયારી થઈ જશે. અત્યારે તમને જે આઈએમપી મળે છે એ બધા સબ્જેક્ટિવ છે, જે તમારે જાતે તૈયાર કરવાના છે, બરાબર છે. અને આ જે છે એ ઓબ્જેક્ટિવ છે, જેમાં તમારા વ્યાકરણ, જોડકા, ખાલી જગ્યા આ બધાનો સમાવેશ થશે. તો જરૂરથી બોર્ડના જે પેપર છે એની આગલી રાતે વાવાઝોડાના સેશન્સમાં જોડાજો. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, કોઈ ભ્રમણામાં આવતા નહીં કે આની માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. વર્ષોથી દિવાલીપુરા યુથ વિદ્યાર્થીઓ માટે રિવિઝનના જે બી લેક્ચર્સ લે છે એ બધા ટોટલી ફ્રી હોય છે, બરાબર. તો જરૂરથી જોડાજો, એની અંદર તમારા મિત્રોને બી કહેજો. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ નિબંધ લેખનમાં 8 ગુણના પ્રશ્ન નંબર 56 માં તમને નિબંધ પૂછાશે. કેવી રીતે? ભાઈ આપેલા મુદ્દાના આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક વિષય પર તમને લખવાનું પૂછશે, બરાબર. 3 આપેલા હશે, 3 ના મુદ્દા બી આપેલા હશે અને એમાંથી કોઈ એક વિષય પર તમારે નિબંધ લખવાનો હશે. કયા કયા નિબંધ અગત્યના છે? ટોટલ 12 જ આપું છું ભાઈ. 12 તૈયાર કરી લેજો. કોઈ પણ જગ્યાએથી ગમે તે રીતે લખીને તૈયાર કરવા હોય તો બી કરી લેજો, પણ આ 12 નિબંધ અગત્યના છે માર્ચ 2024 ની પરીક્ષા માટે. તો એની અંદર તો આ જે નિબંધ છે એ તો અચૂક તમારે કરવાના છે. જોઈ લઈએ કયા કયા છે. પહેલું છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ, બરાબર. તમને એવું થાય કે આ નિબંધ ક્યાંથી આવ્યો? ઓલરેડી બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો છે, ફરીથી રિપીટ થવાના ચાન્સીસ પણ આ વર્ષે છે. હું માનવી માનવ થાવ તો ઘણું, આ બી એક સારો નિબંધ છે આ વર્ષ માટે. હવે તમને એવું થતું હશે કે સર આ સ્ટાર માર્ક્સ એની માટે છે. જો 12 નિબંધ તો ખરા જ, પણ એ 12 માંથી બી ટોપ 4 કયા જે મારી પસંદગીના છે આ વર્ષ માટેના, એની આગળ મેં સ્ટારનો સિમ્બોલ કરેલું છે, બરાબર. એવી રીતે પ્રશ્નમાં બી આવશે, અહેવાલમાં બી આવશે અને વિચાર વિસ્તારમાં બી આવશે. છે ને મજાની વાત? ભાઈ લાઈક ના કરી હોય તો કરી દેજો. 7,500 લાઈકનો ટાર્ગેટ છે, બરાબર. જો હજુ બી અમુક જણા ખાલી જોઈ રહ્યા છે, અલા ભાઈ એવું ના કરો, અહીંયા બટન આપેલું છે, લાઈકનું બટન દબાવી દો. 7,500 લાઈકનો ટાર્ગેટ જેવો કમ્પ્લીટ થશે, વિજ્ઞાનના બી આ જ પ્રમાણેના આઈએમપી આપીશ, એમાં બી સ્ટાર માર્ક્સ તમને કરેલા બતાવીશ, બરાબર. અને સ્ટાર માર્ક્સનો ઇતિહાસ જોવો હોય ને 2022 ના આઈએમપી ની અંદર જાઓ, સામાજિક વિજ્ઞાનનું પેપર જો, બધા સ્ટાર માર્ક્સ વાળા ક્વેશ્ચન બોર્ડમાં જોવા મળ્યા હતા. વિજ્ઞાનના આઈએમપી નું લિસ્ટ જો, બધા સ્ટાર માર્ક્સ વાળા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલા હતા, બરાબર છે. તમે ચેક કરો, ઇતિહાસને ચેક કરો. દિવાલીપુરા યુથનો અહીંયા 12 લાખનો આંકડો એમને નથી થયો ભાઈ, બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થીઓનો વિશ્વાસ સંકળાયેલો છે, એના લીધે 12 લાખનો આંકડો તમને જોવાય છે. કોઈ કહેશે હું સબસ્ક્રાઇબરનો આંકડો નહીં બતાવું, સબસ્ક્રાઇબર પર અમે વાત નહીં કરીએ. એટલે સબસ્ક્રાઇબર થાય તો તું વાત કરે ને ભાઈ. તો સબસ્ક્રાઇબરનો આંકડો એમને નથી થતો. વિદ્યાર્થીઓનો વિશ્વાસ હોય, વિદ્યાર્થીની એવી ઈચ્છા હોય ભાઈ આ ચેનલને મારે સબસ્ક્રાઇબ કરવી જોઈએ, તો વિદ્યાર્થી સબસ્ક્રાઇબનું બટન દબાવે, બરાબર. તેની માટે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવો પડે. એના આધારે તો તમારે બી જો આ ચેનલ પર વિશ્વાસ હોય, તમને આઈએમપી ક્વેશ્ચન્સ પર વિશ્વાસ હોય, તો જરૂરથી સબસ્ક્રાઇબનું બટન દબાવજો ને નીચે લખજો કે સર તમારા આઈએમપી આવી ગયા ને, બસ હવે મારે બીજી કોઈ જ ટેન્શન નથી. મારે ફક્ત ને ફક્ત આ પ્રશ્ન તૈયાર કરવાના છે અને બોર્ડની પરીક્ષામાં મારું ધાર્યું પરિણામ લાવવાનું છે. બીજું જુઓ, પ્રાર્થના જીવનનું બળ એ આ વર્ષનો મારો ફેવરેટ છે. પહેલો નિબંધ ફરી બનવા હું ચાહું પ્રભુ બાળનું, આ બી એક અગત્યનો નિબંધ છે આ વર્ષ માટે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ વર્ષે પૂછાઈ શકે એવો છે, સ્ટાર માર્ક કરેલો છે. આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ, આ બી આ વર્ષે મારો સ્ટાર માર્કમાં છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ, આ બી એક આઈએમપી નિબંધ છે. વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો, આ બી એક અગત્યનો નિબંધ આ વર્ષ માટે છે. 9મા નંબરમાં જોઈએ પરિશ્રમ એ જ પારસમણી, એક બી વાર પૂછાયો નથી પણ પૂછાઈ શકે છે તમને, બરાબર છે. માતૃભાષાનું મહત્વ એક બી વાર નથી પૂછાયો પણ આ વર્ષ માટે આપણો સ્ટાર માર્ક છે, તો જરૂરથી એને તૈયાર કરી લેજો. મારી પ્રેરણા મૂર્તિ, આ બી પૂછાઈ શકે એવો છે. અને ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, આ બી એક નિબંધ છે કે જે આ વર્ષે પૂછાઈ શકે તેવો છે. તો ટોટલ 12 નિબંધ મેં તમને કીધા છે. ફટાફટ એને નોટ ડાઉન કરી લેજો અને ગમે ત્યાંથી એને શોધી અને તૈયાર કરી લેજો, બરાબર. આગળ આપણે જોઈએ કે અર્થ વિસ્તાર. આ વર્ષ માટે અર્થ વિસ્તાર કયા કયા અગત્યના છે? જો અર્થ વિસ્તાર તમારી ટેક્સ્ટબુક આધારિત એક હશે અને અલગ અલગ, મતલબ કે જે સાહેબ હશે જેને પેપર સેટ કર્યું હશે એને પોતાના મનથી એક અર્થ વિસ્તાર આપેલો હશે અથવામાં, બરાબર. તો બેમાંથી તમારે કોઈ એક લખવાનો હશે. તો નીચે આપેલ પંક્તિઓના આધારે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો, આવું તમને પૂછાય છે. પ્રશ્ન નંબર 53માં તમને આ જોવા મળશે. તમને કઈથી ખબર? જોઈ લેજો બોર્ડનું પેપર આવે ત્યારે. 53 નંબરમાં તમને અર્થ વિસ્તાર પૂછેલો હશે ને હશે, અને એમાંથી તમારે કોઈ એક લખવાનું.
કયા કયા અગત્યના છે 12 એ આપણે જોઈ લઈએ. પહેલું છે આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને તે ઘર કદી ના જઈએ કંચન વર્ષે મેં. આ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તમારી ટેક્સ્ટબુકમાં બી આપેલો છે, એમાંથી સિલેક્ટ કરેલો છે. આ વર્ષ માટે અગત્યનો છે, માર્ચ 2024 માટે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ બી એક પૂછાય એવો છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગવું. આ વર્ષ માટે ટોપ આઈએમપી માં આ જે અર્થ વિસ્તાર છે એનો સમાવેશ થાય છે, તો જરૂરથી એને તૈયાર કરી લેજો. કોયરડીને કાગ વાને વર્તાય નહીં જીબલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. બરાબર, તો આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે. આ વર્ષ માટે બની શકે કે તમને કોઈ જગ્યાએ એનો જવાબ ના મળે, પણ જાતે તમારા શિક્ષકની મદદ લઈ અને તૈયાર કરી લેજો. બરાબર. ઘટમાં ગોળા થન ગણે આતમ વિંજે પાંખ અણદીઠી વોમ પર યૌવન માંડે આંખ. એ બી આ સ્ટાર માર્કમાં છે. આ વર્ષ માટે તો ખાસ અને તૈયાર કરી લેજો. અકલ ઉધારે ના મળે હેતના હાટ વેચાય રૂપ ઉછીનું ના મળે પ્રીત પરાણે ન થાય. આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે આ વર્ષ માટે, તો જરૂરથી એને તૈયાર કરી લેજો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તમારા ટેક્સ્ટબુકના આધારે આ અર્થ વિસ્તાર છે. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વર્ષે વાવમાં. આ બી એક સ્ટાર માર્ક્સ છે, આ વર્ષે પૂછાય એવો છે, તો ખાસ આને તૈયાર કરી લેજો. આગળ જો, પંક્તિ પાંગરે પદ્મોને પાષાણો પ્રભુ થતા માટીના માનવીમાંથી તો હું કાના બનું મહા. બરાબર, આ બી પૂછાઈ શકે એવો છે અર્થ વિસ્તાર આ વર્ષે. કે હિન જન્મે નવહીન માનવ કે હિન કર્મ કરી હિન માનવ. તો આ બી એક પૂછાઈ શકે એવો અર્થ વિસ્તાર છે આ વર્ષ માટે. પૈસાને વળી પદવીનો વિશેષ સો વિશ્વાસ રાવણ કેરી સિદ્ધિ પણ પડમાં પામી નાશ. આ બી સ્ટાર માર્ક છે, આ વર્ષે પૂછાઈ શકે છે. રામનો માહોલ છે, રાવણ આધારિત છે, તો બની શકે કે તમને તમારા પેપરની અંદર ગુજરાતીમાં જોવા મળે. સમયના વેરથી વેર ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. આ બી એક પૂછાઈ શકે એવો છે. સમયના વેરથી, બરાબર, વેર 2 વાર આવશે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. તો ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો એના આધારે તમને આ નિબંધ ટોટલ તમે જો તો અર્થ વિસ્તાર 12 છે. 12 માંથી મેં તમને 4 સ્ટાર માર્ક આપ્યા, તો એ ખાસ તમારે તૈયાર કરી લેવાના છે, ભૂલ ના કરતા. દર વર્ષે એવા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે કે જે લોકોને આમ બીજાની વાતોમાં આવી અને દિવાલીપુરા યુથના આઈએમપી ને ઇગ્નોર કરી દેતા હોય છે, અને પછી જ્યારે બોર્ડનું પેપર જોવે ને ત્યારે એવું થાય કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી કરી પુણ્યશાળી બની શકે છે. આવું થાય છે, એ અર્થ વિસ્તાર જ છે. બરાબર, પણ આવું બી થતું હોય છે. એટલા માટે કહું છું કે ભાઈ તમે બધું તૈયાર ભલે કરો, પણ આ જે પ્રશ્ન છે ને એને તો ખાસ તૈયાર કરી લેજો. એના પર તમારે સ્ટાર માર્ક કરીને રાખવાના જ. બે દિવાલીપુરા યુથમાં વિકી સરે કીધેલા છે, તો ખાસ મારે તૈયાર કરવા જ પડશે. બરાબર, આગળ આપણે જોઈએ અહેવાલ લેખન. તે બી તમને 4 ગુણનો પૂછાશે, પ્રશ્ન નંબર 54 ની અંદર હશે, તો ખાસ તમારે એને તૈયાર કરવાનો છે. 54 માં ટોટલ 6 અહેવાલ આપું છું, એની અંદરથી કોઈ 2 સ્ટાર માર્ક્સ આપીશ, એ બી તમારે તૈયાર કરી લેવાના. નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. 100 શબ્દમાં 4 માર્ક્સનો. તમારી શાળામાં એસએસસી ના વિદ્યાર્થીઓને વિદાય આપવાનો યોજાયેલો પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આવું બી પૂછાઈ શકે. તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ, બરાબર, એક તો વિદ્યાર્થીઓનો અને શિક્ષકનો બંનેનો વિદાય સમારંભ, એના આધારે અહેવાલ. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ, આવો બી પૂછાઈ શકે તમને. બરાબર. બીજું, તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ, આ એક સ્ટાર માર્ક્સ છે, ખાસ તૈયાર કરજો. અને બીજું, તમારી શાળામાં યોજાયેલ સનાતન ધર્મ વિજય યાત્રાનો અહેવાલ લખો. તમને એવું થાય કે આવું ક્યાંથી પૂછાય? સાહેબને કદાચ રામમય વાતાવરણ ગમતું હોય અને એમને થયું હોય કે ભાઈ બધાએ અલગ અલગ જગ્યાએ રેલી વગેરે કર્યું હતું આ વર્ષે, તો બની શકે કે તમારી શાળામાં બી આયોજન થયેલું હોય. બરાબર, તો સનાતન ધર્મ વિજય યાત્રા જે 22મી જાન્યુઆરીએ અલગ અલગ જગ્યાએ આપણે દિવાળી મનાઈ અને કર્યું હતું, તેના આધારે પણ તમને અહેવાલ તૈયાર કરવાનું પૂછી શકે છે. તમારી સંસ્થામાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અહેવાલ, બરાબર, વર્લ્ડ કપ આ વર્ષે થયેલો છે, દરેકને ખબર હતી કે ભાઈ ઇન્ડિયા જે છે એ ફાઇનલમાં બી આવેલું છે અને પછી હારી ગયું, એ વાત અલગ છે, પણ ક્રિકેટ ટુર્નામેન્ટ એના લીધે તમને પૂછાઈ શકે અહેવાલ લેખનની અંદર. હવે આપણે આયા પ્રશ્ન. તો પ્રશ્ન કયા કયા તૈયાર કરવાના? ટોટલ 12 જ પ્રશ્ન આપીશ. પાઠના આધારે 12 પ્રશ્ન અને કવિતાના આધારે 12 પ્રશ્નો. આખો તમને ઢગલો કરીને આપો ને પછી કે મારા એમપી માંથી પૂછાયું, મારા એમપી માંથી પૂછાયું, એવું નહીં ભાઈ. ટોટલ 12 પ્રશ્ન, 12 માંથી બી 4 સ્ટાર માર્ક.
બરાબર. અને તમે જો તૈયાર કરીને જશો તો તમને પેપરની અંદર એ ટાઈપના કાં તો એ જ ક્વેશ્ચન જોવા મળી શકે છે. તો ખાસ એને ટીક માર્ક કરીને તૈયાર કરી લેજો. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ 2. બરાબર. તમને પ્રશ્ન નંબર 14, 15 અને 16 માં પૂછેલા હશે, તમારે કોઈ બી 2 લખવાના હશે. 14, 15 અને 16 માંથી કોઈ બી 2 તમારે લખવાના. કયા કયા અગત્યના છે એ પહેલા તમને જો બધા જ વિષયના આઈએમપી ક્વેશ્ચન્સ, 1 વાક્યના, 2 વાક્યના, ખાલી જગ્યા, વ્યાકરણ આ બધું જ એક સાથે જોઈતું હોય તો તમે દેવ સત્ય પેપર સેટને પરચેસ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પેપર સેટને મંગાવી લો. તમારી જે તૈયારી છે, તમે આઈએમપીની વેટ કરો, અલગ અલગ વિષયની વેટ કરો, એના કરતાં બેટર છે કે આ પેપર સેટ તમે મંગાવી લો, જેથી કરીને તમારી જે તૈયારી છે એ વધુ સારી રીતે થઈ શકે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમેઝોન દ્વારા અવેલેબલ છે. 100% આઈએમપી ક્વેશ્ચન્સનો એની અંદર સમાવેશ કરેલો છે, તો ખાસ તમે એને મંગાવી લેજો. પ્રશ્ન જોઈ લઈએ. ભાઈ વિસ્તૃત પ્રશ્નો 6 માર્ક્સના હશે. પ્રશ્ન નંબર 14, 15, 16 માં પાઠના આધારે. બરાબર. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો અગત્યનો છે આ વર્ષ માટે. મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, આ બી અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. આરોગ્ય જાળવણી માટેના ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો, આ બી અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો, સ્ટાર માર્ક્સ છે આ વર્ષ માટે મારા તરફથી. મતલબ કે જો મારે પેપર સેટ કરવાનું હોય 2024 નું તો હું આ પ્રશ્નનો સમાવેશ કરું. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો, આ બી સ્ટાર માર્ક્સ છે આ વર્ષ માટે, તો ખાસ એને તૈયાર કરજો. રાતો ચોપડો ફાડી નાખવામાં લેખકનું મનોમંથન કેવું હતું, આવો પ્રશ્ન બી તમને પૂછાઈ શકે છે. બીજું, નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં લખો, એક બી વાર બોર્ડમાં નથી પૂછ્યો પણ પૂછાઈ શકે છે આ વર્ષે. આગળ જો, જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું, આવો બી પ્રશ્ન પૂછાઈ શકે છે, સ્ટાર માર્ક્સ છે આ વર્ષે. કાં તો એવું પૂછાઈ શકે કે કાળુનું પાત્ર લેખન બરાબર પાઠના આધારે કરો. રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે, સ્ટાર માર્ક કરેલો છે. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. અને રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન આ વર્ષ માટે છે, તો ખાસ એને તમારે તૈયાર કરી લેવાનો છે. ક્લિયર? 12 જ પ્રશ્ન છે, એમાંથી 4 મેં તમને સ્ટાર માર્ક્સના કીધા. આગળ જોઈએ કે ભાઈ કાવ્યના આધારે કયા કયા અગત્યના પ્રશ્ન છે. 30, 31 અને 32 માં તમને મોટા પ્રશ્ન પૂછાશે, દરેકનો 3 ગુણ હશે, એવા 2 પ્રશ્ન પૂછાશે, એટલે ટોટલ 6 માર્ક્સના હશે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ 2. બરાબર. માર્ચ 2024 માટેના છે, નોટ ડાઉન કરતા જજો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારે તમારા શબ્દોમાં લખવાનું, પૂછાઈ શકે છે. સિલવંત સાધુ તમે કોને કહેશો, સિલવંત સાધુ ભજનના આધારે જણાવો, તો આ બી એક સ્ટાર માર્ક્સ ક્વેશ્ચન છે આ વર્ષ માટેનો, તો ખાસ તૈયાર કરી લેજો. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેવો. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે, આ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં ને પૂછાઈ શકે છે. માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠતા તમારા શબ્દોમાં લખો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે, આ એક સ્ટાર માર્ક્સ છે આ વર્ષ માટેનો, તો ખાસ એને તૈયાર કરી લેવાનો છે. આગળ જોઈ લઈએ. શિકારીને કાવ્યનો ભાવાર્થ જણાવો. વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદના કઈ રીતે ઘેરી બનાવે છે, આવું બી પૂછાઈ શકે. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો, સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તૈયાર કરવો. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, સ્ટાર માર્ક્સ છે, ખાસ તૈયાર કરવો. ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનમાં સંબંધોનું મધુર ચિત્ર આલેખો, આવું બી તમને પૂછાઈ શકે છે. વતનથી વિદાય થતા જયંત પાઠકની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. આ ટોટલ 12 પ્રશ્ન કાવ્યના આધારે થાય. હવે જો આ જે પ્રશ્ન છે ને ભાઈ, મેં એવું નથી કહેતો કે આટલા જ 12 તૈયાર કરીને જાઓ, પણ જો આની અંદરનો કોઈ પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં 2024 જોવા મળે ને, તો તમે દિવાળી પ્રયુક્તના સ્ટુડન્ટ હોય તો તમારે આના જે જવાબ છે ને એ તો સડસડાટ લખાવા જોઈએ, કેમ કે તમને ખબર છે કે ભાઈ વિક્કી સરે કીધું હતું કે આ પ્રશ્ન આ વર્ષે આવી શકે છે, તો ખાસ અને લખીને બી કોઈ બી રીતે તૈયાર કરી લેજો, જેથી કરીને બોર્ડમાં આ પ્રશ્ન આવે તો તમે એના જવાબ લખી શકો. ઇવન પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં તમારું
તમારું જે રિઝલ્ટ આવ્યું હોય એને ભૂલી જાઓ. હવે તમારી પાસે આઈએમપી નું લિસ્ટ છે ને, તો હવે તો હું ધજિયા ઉડાવી દઈશ. બરાબર છે? પેલું કહેવત છે ને, કઈ મેં તમને ઘણી બધી વખત કીધેલી છે કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત है, खामोशी से मेहनत कर अभिगमों की रात है, धजिया उड़ा देंगे बस कुछ दिनों की बात है. હવે કુછ દિનો જે છે ને ભાઈ એ ચાલુ થઈ ગયા છે. તમારી પાસે ગુજરાતીના આઈએમપી બી આવી ગયા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. જો તમારે તમારું ડ્રીમ રિઝલ્ટ મેળવવું છે તો આ પ્રશ્ન તમે કોઈ બી રીતે કડકડાટ તૈયાર કરી લેશો ને, તો બોર્ડની પરીક્ષાની અંદર તમારી જે બી તૈયારી છે ને એ તમામ તૈયારીને એક બુસ્ટર લાગી જશે. 28 માર્ક્સના જ આઈએમપી છે. તમને એવું થાય કે ભાઈ વ્યાકરણ વગેરે મારે ક્યાંથી કરવાનું, નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો, એમાં બાહુબલીના સેશન્સ આપેલા છે, બ્રહ્માસ્ત્રના સેશન્સ આપેલા છે, વ્યાકરણના વિડીયોઝ આપેલા છે. એનો ઉપયોગ કરો અને ગુજરાતીમાં તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે ને ભાઈ એ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન હવે ચાલુ કરી દો. બરાબર છે? તો મારા થકી જે અમારે આપવાનું જે હતું એ મેં તમને આપી દીધેલું છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. અહીંયા વિશ્વાસ રાખવો છે કે નથી રાખવો, કેટલો વિશ્વાસ છે એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર કહેજો. અને 7,500 લાઈકનો આપણો જે ટાર્ગેટ છે એને પણ ઝડપથી પૂરો કરજો. અલગ અલગ મિત્રોને શેર કરો, એના દ્વારા બી લાઈક કરાવડાવો, જેથી કરીને વિજ્ઞાનના બી આવા શોર્ટશોર્ટ આઈએમપી તમને વહેલામાં વહેલી તકે મળી રહે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નેક્સ્ટ આઈએમપી ના વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું. પણ એ પહેલા તમારા મિત્રોને ખબર ના હોય તો ભાઈ આ વિડીયોને શેર કરી આપો વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં, જેથી કરીને એ લોકોને પણ આની માહિતી મળી રહે. બીજું કે અન્ય વગેરે વિડીયો છે એના તમારે અપડેટ્સ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે અને જોડે જોડે વોટ્સઅપ ચેનલની પણ લિંક આપેલી છે. એને બી તમે ફોલો કરી દેશો તો ફટાફટ આ બધા વિડીયોના તમને નોટિફિકેશન્સ મળી જશે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી નવા આઈએમપી ના વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો.